કાળિયા દિનેશભાઈ લક્ષ્મણભાઈ, ગામ ધોળાસણ, તાલુકો ચોટાણા, જિલ્લો મહેસાણા. તે 5 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયેલું, રિક્ષામાં એક્સિડન્ટ થયેલું. તે પછી થોડી ટ્રીટમેન્ટ કરાવી આના, પણ પછી પગ એકદમ બેન્ડ થઈ ગયા, પગ નીચે મુકાય એવું જ નથી. બરાબર, ડૉક્ટર બધા ઘણા બદલે, પણ કોઈ કે સ્ટેન્ડ બાય કરી આપીએ ઓપરેશન કરીને, કોઈ કે ના થાય ને હા ના કાપવો પડે ને એવું છે. ખૂબ જ સાહેબ હેરાન થયા તો કોઈ બાકી જ નહીં. આખો દિવસ જો જવા જ નહીં મૂકી કોણીએ જાતે ના આપી. દિનેશભાઈ નડિયાનો એક ઇન્ટરેસ્ટિંગ કેસ મારી પાસે આવ્યો હતો, જેમાં એકચ્યુઅલી એમને 2-3 વર્ષ પહેલા થાપાનો ગોળો ખસી ગયો હતો અને ઢાંકણીનું ફ્રેક્ચર હતું, જે એમણે સિવિલ હોસ્પિટલમાં ગોળો બેસાવડાયો હતો અને ઢાંકણી માટે ઓપરેશન કરાવ્યું હતું. 6 મહિના પછી ફરી એ પડી જવાથી ફરી ગોળો ખસી ગયો હતો, જેના કારણે એમને એક નસમાં ઈજા થઈ હતી, જેને સાયટિક નર્વ પાલ્સી કહેવાય, જેના કારણે એનો પંજો ઉપર થતો નહોતો. હવે લાંબા ગાળા સુધી પંજો ઉપર ન કરીએ એટલે પંજો આમને આમ રહી જાય, જેના કારણે એ લગભગ 2 વર્ષ પંજો આમને આમ રહેવાથી એ પંજામાં ડિફોર્મિટી થઈ ગઈ હતી. મેહુલ સરને મળવાથી એમને એવું કહ્યું કે થોડું ટાઈમ લાગશે, તમારે ઓકે થઈ જશે ખરું એમ. એમના જોડે ઓપરેશન કરાવ્યું તો તારે એમના કહેવા પ્રમાણે બધું રિઝલ્ટ એકદમ ઓકે જ છે. આ કમ્પ્લીટ 100% સીધો થઈ ગયો એકદમ. સાહેબનો સ્વભાવ એકદમ ખૂબ સરસ. હવે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે પંજામાં બિલકુલ મુવમેન્ટ હતી નહીં. દર્દીએ તો સ્વીકારી લીધેલું કે મારો પગ સાજો નહીં થાય અને મારે આ જ રીતે આખું જીવન. ઉપર આ ચામડી નીકળી ગઈ હતી, પછી પ્લાસ્ટિક સર્જરી કરાવી. એના કારણે થયું ગમે તે, પણ પગ આખો બેન્ડ થઈ ગયો. એક એમને હોપ મળી કે મારો પગ સાજો થઈ શકે. હવે હોપના કારણે એ ચાન્સ લેવા માંગતા હતા કે જો મારો પગ 5% બી જો સાજો થઈ શકતો હોય તો હું એ ચાન્સ લેવા તૈયાર છું. અને પછી એમણે ઓપરેશન કરાયું. ઓપરેશનના 2 મહિનામાં એમનો પગ પૂરેપૂરો 90 ડિગ્રી સીધો થઈ ગયો હતો. સીધો થાય એમ જ નહીં, કોઈ ડૉક્ટર કંઈ કાપકૂપ કરવું પડે, ચીરા કરવા પડે, હાડકું કાપવું પડે. તો ઘણા ડૉક્ટરો બદલ્યા, પણ કોઈ રિઝલ્ટ મને મળે એવું ના હતું. પછી આ સરના કહેવાથી કર્યું તો 100% રિઝલ્ટ મળી ગયું. એમ કામ હું ગમે તે ચોય જવું તમને મૂકી જઈએ, નકાથી ચોય જઈ નથી, બહાર ચોય ના જઈએ. ઘણી વાર તો ડૉક્ટરની દવા કરતાં એના સ્વભાવથી આપણને 50% રાહત થઈ જાય. હા, સ્વભાવ એટલે ઓપરેશન ચાલુ હોય તો ભલે જાતે ફોન ના ઉઠાવે, પણ બીજાને કહે કે ભાઈ ફોન ઉઠાવીને કહી દો કે ઓપરેશન ચાલુ છે, તમે હોલ્ડ કરો કલાકે, હું તમને મળી શકું એમ. અત્યારે હાલ મારું કામ કરવું હોય તો હું જાતે કરી શકું, મારું કામ એક ટેકો લઈને ફરી શકું, જો જવું હોય તો જઈ શકું એમ. ટોટલ 6 મહિના રિંગ રાખી હતી અને 6 મહિને આપણે રિંગ કાઢી નાખી હતી. એટલો બધો ઘણો ફરક પડી ગયો. 100% તો 100% નહીં, 110% ફેર પડ્યો. પણ એ ટાઈમે બી રાત્રે 2 વાગે હું સાહેબને ફોન કરું ને તો પહેલાં તો એ જ પૂછું, સાહેબ હજુ તમે જાગો છો કે હું જાગું છું? સાહેબ કોઈ બી હોય એને પગ 300 હોય કે વળી ગયો, કોઈ બી તકલીફ હોય બીજી, બરાબર, તો બીજા બધા ફર્યા કરતાં મેહુલ સર જોડે જ જવાય અને એમનું જ નિદાન એમના જોડે જ કરાવાય, હું તો એ જ કહું. અને એ રિંગ કાઢ્યા પછી આપણે એને પ્લાસ્ટિકનો પાટો આપ્યો હતો કે જેથી પગ પાછો બાઉન્સ બેક ના થાય એના માટે. પરંતુ એમને રિંગ કાઢ્યા અને એને આજે લગભગ 6 થી 7 મહિના થઈ ગયા છે, પરંતુ દર્દીને કોઈ જ પ્રકારની તકલીફ નથી. હા, 100% એ જે બોલે સાહેબ બોલે એ પ્રમાણે 100% રિઝલ્ટ મળે આપણે. પંજો સીધો કરવાનું જે ઓપરેશન છે એ પણ અમે રિંગ દ્વારા કરીએ છીએ. હવે એ રિંગમાં આપણે ધીમે ધીમે નટ બોલ્ટની ચાકી ફેરવીને એ ઓપરેશનમાં ખાલી રિંગ લગાડવામાં આવે છે. જેમ પગ હતો એમનો એમ જ પગ રહેશે, પરંતુ જે દર્દી ઘરે જ્યારે આંટા ફેરવે છે ચાકીના, ત્યારે એ ધીમે ધીમે સીધો થાય છે. એટલે એ સીધો થવામાં થોડો ટાઈમ લાગે છે, પણ એ કોઈ પણ વસ્તુને લાંબી કરવા માટે એ ધીમે ધીમે એ આપણે કરીશું તો એ દુખાવા રહિત હશે. જો આપણે એને એકદમથી કરીશું
તો એને ઘણો દુખાવો થશે જે એ સહન નહીં કરી શકે. જેથી કરીને આપણે ધીમે ધીમે બટ સસ્ટેનેબલ રીતે આપણે એનું પગને સીધો કર્યો અને જેટલો પીરિયડ જેટલે કે 2 મહિના પગ સીધો કરવામાં લાગ્યા એનાથી ડબલ ટાઈમ આપણે રિંગને રાખી મૂકવી પડે જેથી કરીને એ એક પગનો બાંધો જળવાઈ રહે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ભગવાન કતે વધી જા.